કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, ભગવાન મંદિરોમાં પછી પહેલાં મનુષ્યના હૃદયમાં રહેવાનું પસંદ કરે છે. કારણ કે મંદિરોમાં મનુષ્યનું ચાલે છે, જ્યારે હૃદયમાં ભગવાનનું ચાલે છે. જય દ્વારકાધીશ. હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરીથી એક નાનકડી વાત લઈને તમારી સામે આવ્યો છું. એક બસમાં 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસમાં મુસાફરી કરીને એ અલગ અલગ જગ્યાએ મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં બધે ફરવા ગયા. બધે ખૂબ આનંદ કર્યો. જ્યારે વળતા પાછી વળી રહી હતી ને બસ, ત્યારે રસ્તામાં ઓટોમેટિક વીજળીના કડાકા થયા, ભડાકા થયા, વાતાવરણ પલટો થવા માંડ્યો. બધા ડરી ગયા કે હવે શું થશે. બસ વરે થોડી આગળ ચાલીને ત્યાં તો એક બસની આગળ જ વીજળી પડી, જોરદાર વીજળી પડી. તે બધા સલામત હતા, પણ બધા ડરી બહુ ગયા હતા. તે વીજળી પડીને કોઈ નુકસાન ના થયું, પણ વીજળી પડી. વળે થોડી વાર રેસ્ટ કરી વરે બસ આસ્તે આસ્તે આગળ ચાલી. વરે આગળ ગયા ને ત્યાં એક શિલાનો મોટો પથ્થર ઓમ પડ્યો, પણ એ બસને ટચ ના કર્યો. એને ત્યાંથી નીકળી ગયો. બધાને બહુ આમ હાશકારો થયો કે વાહ, ભગવાને બચાયા. અને બધા એ પરમેશ્વરને ખૂબ યાદ કર્યા કે ભગવાન, આ બધી તમારી ભક્તિનો પ્રતાપ છે કે અમે બધા દર્શન કરી આવ્યા અને વર્તામો થઈ રહ્યું છે. એ કે પણ અમારો શું વાંક છે, હવે હજી કેમ આ થઈ રહ્યું છે. એ કે એમ કરતા રહ્યા, બધા પ્રાર્થના કરતા રહ્યા. વરે બસ થોડી આગળ ચાલીને ત્યાં એક વરે વીજળી પડી, જોરદાર વીજળી પડી, કડાકા ભડાકા સાથે. પણ વરે આ બસને કાંઈ થયું નહીં, બસને આગળ પડી. તે બધાને એમ થયું કે ખરેખર આ બસમાં કંઈક લાગે છે એમ. ત્યાં ડ્રાઈવર આવ્યો અને ડ્રાઈવરે કીધું કે આપણી બસમાં છે ને કોક કે છે ને પાપી નરાધમ છે. એ કે જેના કારણે આપણા બધા ઉપર કે આ બધી પ્રકૃતિ છે ને મોત મૂકે છે. રહે કે આપણે થોડી વાર માટે બચી જાય છીએ કે. તો બધા હામાં હા મળાવ્યું કે સાચી વાત છે કે કોઈક પાપી આપણામાં આવી ગયો છે. એ કે કોનાથી પાપ થઈ ગયું જાણતા એ કે. તો કે હવે શું કરશું. એ કે તો ડ્રાઈવરે કીધું કે આપણે બધા છે ને વારા પરથી વારા તો સામે ઝાડ દેખાય છે ને ત્યાં અડી અને પાછા વરસું. એ કે પછી જોઈ કે જે પાપી હશે ને એનામાંથી અચૂક વીજળી પડશે. એ કે બધાએ કીધું કે ના બરાબર છે. એમ બધા લાઇનસર જવા માંડ્યા, આસ્તે આસ્તે જવા માંડ્યા અને ઝાડને ટચ કરી અને પાછા બેસી ગયા પોતાની જગ્યા ઉપર. ડ્રાઈવર પણ ગયા અને કંડક્ટર પણ ગયા. કારણ કે બધાએ જવાનું હતું એટલે બધાએ ગયા. તે જોયું તો આખરે છેલ્લા એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં બેઠા હતા, એક ભાઈ ત્યાં બેઠા હતા. બધા એના અમે ડોરા ફાડીને જોવા માંડ્યા કે આપણા બધામાંથી આ ભાઈજી કે છે ને પાપ કર્યું છે. એ કે ત્યાં ભાઈના જ આપણે દુષ્પરિણામના કારણે આપણા બધા માટે ઘાત આવે છે. એ કે તે ભાઈ તો બધા થરથર કાપતા રહ્યા કે હે પ્રભુ, મેં શું ભૂલ કરી. કે મેં તો મારી ભક્તિ જ કરી છે. એ કે મેં તો સાચા હૃદયથી જ હું કે જ્યાં ગયો ત્યાં ભાવથી જ ગયો છું. મનમાં કીધું એવું, પણ મન મક્કમ હતું. કારણ કે જે પ્રભુને માનતો હોય ને એનું મન હંમેશા મક્કમ હોય છે. એને ક્યાંય ડર નથી લાગતો. હોગા વહી જો રામ રચી રાખા. તે વ્યક્તિ પણ ઉતરી બસમાંથી અને ઝાડમાં ટચ કરવા નીકળ્યો. થોડી વાર થઈ અને જે હું ઝાડને ટચ કર્યો ને ત્યાં ઊભા રહ્યા ને ત્યાં વીજળી જોરદાર પડી. વીજળી એવી પડી કે વાત ન પૂછો. પણ વીજળી આ વ્યક્તિ ઉપર ના પડી, એ આખી બસ ઉપર પડી. અને બસમાં 45માંથી આ એક વ્યક્તિને છોડી અને 44 જણા ભગવાનને પ્યારા થઈ ગયા. બધાનો દેહાંત થઈ ગયો, બધા ગુજરી ગયા. તો આ વાત ભલે નાનકડી છે પણ એક સમજવા જેવી છે. આપણે એમ વિચારીએ છીએ કે હું સારું કામ કરી રહ્યો છું અને આ ખરાબ કામ કરી રહ્યો છે. તો આપણે હંમેશા ક્યારેય જજ ના કરવું કે આ કોઈ વ્યક્તિ ખરાબ કામ કરી રહ્યો છે. શું ખબર આપણો પાપ હશે ને અને એનું પુણ્ય લીધે આપણે ટકતા હશું. આપણે કારણ કે આ પુણ્યશાળી આત્માના એક વ્યક્તિ 45માંથી ખાલી એક હતો ને એ પુણ્યશાળી વ્યક્તિ હતા. રહી એના હિસાબે આખી બસમાં ઘાત આવી પણ નીકળી જતી રહી. એ
એ શેના કારણે કે આ એક વ્યક્તિના કારણે. કારણ કે એને પ્રભુનામાં પ્રીતિ હતી, પ્રભુની ભક્તિ કરતો અને પ્રભુમાં પૂરો વિશ્વાસ હતો, એના કારણે. તો જોયું, આપણે પણ જીવનમાં ક્યારેક હોય ને, ક્યારેક તડકો આવે, ક્યારેક છાંયણો આવે, પણ એવું ન વિચારું કે પ્રભુ આપણી સાથે નથી. બસ આપણે નિરંતર સારું કામ કરતા રહેવું, પ્રયત્ન બસ સારા કામનો કરતા રહેવું, જેથી કરી આપણા જીવનમાં પણ ભક્તિનો પ્રકાશ આવે અને કોઈ આવા સજ્જન વ્યક્તિના પ્રતાપથી આપણે પણ ઉઘરી જતા અહીં છીએ. બસ માટે પ્રભુ સ્મરણ હંમેશા કરવું અને સારા વ્યક્તિને હંમેશા પાસે રાખવા. કારણ કે ક્યારેક ખોટાની શોધમાં આપણે સાચા હીરા જેવા દોસ્તો ગુમાવતા અહીં છીએ. બસ તો આ નાનકડી વાત તમને ગમી હોય તો આગળ શેર, લાઈક જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.